થોડીક મેથી અને નમક નાખી દઈ તો આ તો જલ્દી આવી જાય છે ને એકદમ. આ ફ્લપી ફ્લપી થઈ ગયું છે. અહીં આપણી થાળી ગ્રીસ થઈ ગઈ. અડધી ચમચી જેટલું જીરું જરાક મસવાડા નાખીશ અને તેલ પર નાખી દઉં. અહીં આપણું બેટર ટપકા ટપકા લાગે ને એ જ સારા લાગે. થોડીક વાર ઠરવા દઈએ ને પછી કાઢીએ. અહીં બનાવી લઉં છું ચટણી, મરચાં, સિંગદાણા અને નાખું છું કોપરું. તો જુઓ 2 જાતની ચટણી થઈ ગઈ તૈયાર. કેટલા સરસ થયા છે. ટનાટન નીકળે જો. આજે થાક્યા છીએ. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો 9 વાગી ગયા. 9 વાગે રોજ ઓફિસે જવાની ખેંચો અને આજે ઘરના કામની આજે શરૂઆત કરું છું. નાસ્તા પાણી પતાવી લીધા. પછી ભગવાનનું મંદિર જો ખાલી કર્યું છે, સફાઈ કરી લઉં. પોતાનું ઘર સાફ થાય, ભગવાનનું ઘર કંઈક ઉતાવળ થાય. બધા ભગવાનને બહાર બેસાડી દીધા. ભગવાનને કીધું ટેબલ પર થોડીક વાર બેસો તો હું તમારું ઘર સાફ કરી દઉં, મંદિર સાફ કરી દઉં. મોટે ભાગે દર્શન પપ્પા જ જે ફ્રી થાય તે કરતા હોય. ફ્રી થઈ તઈ કરીએ એવું છે. દર રવિવારે મારું ઘર સાફ થાય છે. આજે વિચાર્યું કે વચ્ચેનો દિવસ ભગવાને રજાનો આપ્યો તો હાલો ભગવાનનું ઘર હું પેલું સાફ કરી લઉં. દીવો બાળી આ જો આ બધા કાણા પડી જાય છે. આજે આમ એકદમ ભીના પોતા ફેરવીને સાફ કરી જોઉં. હાથ કાળા થઈ જાય છે એટલે પોતું સાફ થશે કદાચ. ચાલો શરૂઆત કરું છું ભગવાનના ઘરને ચોખ્ખું કરવાથી અને તમને મળવાથી દિવસની. આજે કેટલું કામ કરવું છે, ઘણું બધું. ધીમે કરતા જઈ અને લાગ્યું કે નહીં તો વિડીયો રહી જ જશે સાવે, એટલે કીધું શરૂઆત કરી નાખું. મંદિર સાફ કરવા માંડીએ પેલા વળી યાદ આવ્યું કે સાંજે કાલે નાળિયેર તોડી રાખ્યા છે. જુઓ આટલા ગોટા નીકળ્યા છે. એમાં મેં થોડાક સુધાર્યા. આ રીતે સુધાર લો. આમાં ફાડિયા કરું અને પછી આવા કટકા કરું. તો એમ કે પહેલાં સુકાવી નાખું ને, ઘરનું કામ પતાવું ત્યાં સુધી આ થોડાક સુકાઈ જાય તો મિક્સરમાં પીસી શકાય. બપોર પછી પીસીશ એટલે આ રીતે હમણાં સુધાર લઉં છું. ઝીણા ચીરી કરી અને તડકા મૂકી આવું. પછી મંદિર સાફ કરું તો સુકાતું થઈ જાય. બપોર પછી સાકર પીસવાની છે, તલ, સિંગદાણા એ બધું પીસીને નાખીશ. અને કોપરું દર વખતે કોપરાને છીણી આવું છું. હમણાં જે મંદિરેથી નાળિયેર મળ્યા ને એટલે એમને કીધું કીડિયાળામાં નાખ્યું એટલે મેં બધા ઊભા રાખ્યા હતા. એકદમ મસ્ત ગોટા થઈ ગયા. તમને એક વખત એ ટિપ્સ આપીશ કે નાળિયેર તમારું ખરાબ ન થાય અને સૂકું કેમ બને. નાળિયેર તમારી પાસે છે તો એની ટિપ્સ તમને પાછળથી આપું છું. પણ આ બધા જો મારા સૂકા થઈ ગયા છે સરસ મજાના. કરતાં 11 વાગી ગયા પણ ભગવાનનું મંદિર મસ્ત થઈ ગયું. જુઓ ચમકી ગયું. આ ભાગ તમને બતાવતી હતી એટલો કાળો હતો. આ ધોઈને થોડો કોલો થઈ ગયો. અહીં આ કલર નીકળી ગયો ભલે, પણ સરસ થઈ ગયો. આનંદ થઈ ગયો. ચાલો હજી આજે છે ને ઘરના કામ કરતાં શું કહેવાય ધર્મ નિયમના કામ વધુ થશે. હવે કાલે કીડિયાળા માટે બાજરો, ઘઉં, જુવાર, ચોખા જે દળાવી રાખ્યા છે એને કરું તૈયાર. ઘીને થોડુંક મિક્સ કરી લઉં. થોડીક બરણીમાં ઘી હોય એને ખાલી કરવું પડશે ને, પછી એમાં લૂછાઈ જાય, સાફ થઈ જાય. અને કોપરું બપોર પછી પીસીશ એટલે સાકર પણ બપોર પછી પીસીશ. સાકર તલ એ પછી બપોર પછી પીસું. અત્યારે તો મિત્રો 1 વાગ્યો પણ આમાં જો કીડિયાળામાં ઘી મસ્ત પીડાઈ ગયું. બરણીયું સાફ કર્યું હતું ને એટલે વાર લાગે ને બરણીયું પણ ધોઈને ચોખ્ખું કરી નાખ્યું. પછી તમને બતાવું કેવી જોરદાર થઈ ગયું છે. ક્યાંક અથાણાના પેકિંગ કરવામાં કામ આવે એટલે 2 વસ્તુ જોઉં. અને હવે છે ને અહીં બોળો નાખું છું. ચોખા અને ચણાનો લોટ જે પીસી રાખ્યો છે. પહેલાં એક રવિવારે મેં બતાવ્યું હતું કે ઘણા બધા મસાલા પીસ્યા અને આ તૈયાર કર્યું. તો આમાં 3 ભાગ ચોખા અને 1 ભાગ ચણાની દાળ પીસી છે અને એને આ 1 કટોરી જેટલું પલાળું છું. થોડીક ખાટી મીઠી એવી છાશ છે એમાં. ગરમી છે ને એટલે 1 વાગ્યો છે, 6-7 વાગે બનાવીશ એટલે વાંધો નહીં આવે.
છાશ નાખી દીધી ને હવે એને મિક્સ કરી લઉં. પલળી જાય ને એટલું જ આપણે છાશ નાખશું અને બરાબર હલાવી લઉં. મેં કીધું વધુ પલાળી તો ખાટું થઈ જાય અને આમ થોડી ખાટી મીઠી છાશ છે એટલે પીવામાં મને ઓછી મજા આવે ને એના હું ઢોકળા બનાવી નાખું કે કઢી બનાવી નાખું અને હાથો પર સરસ આવી જશે. સરસ આ પલળી ગયો ને હવે આની અંદર રાખી દઈએ. આનો જલ્દી હાથો લઈ આવો ને તો એની અંદર થોડીક મેથી અને નમક નાખી દઈએ તો હાથો જલ્દી આવી જાય. બાકી તો હમણાં તો ગરમી છે એટલે આવી જ જશે. બોળો છે ને અત્યારે થોડોક ઢીલો રાખી કારણ કે આ કરકરિયું પીસેલું હોય ને એટલે કરકરિયું છે એટલે ચૂસી લેશે. હવે એના પર ઢાંકીને આપણે મૂકી દઈએ. 6-1 કલાકમાં મસ્ત બોળો આવી જશે. તો મિત્રો વાગ્યા 4:30. કામ કરતાં પછી તો થોડીક વાર આરામ કર્યો, સૂઈ ગઈ. ખબર નહીં ટેવ બદલાઈ ગઈ છે કે શું છે. હું કે એક સરખી ના આવે ને ઝોલાય આવે હું મસ્ત સૂઈએ ને બપોરે મજા આવી જાય એવી ના આવે. પણ તોય 4 વાગ્યા સુધી આરામ કરી લીધો. હવે જો કચરા પોતાના કામને હવે કરી ચાલુ. એટલે જો સોફા બોફા વીખી બેઠી છું એટલે ઝાટકાઈ જાય બરાબર ના ઝાટકી અને ગોઠવી લઉં. પછી ઉપર જાઉં રૂમમાં, ત્યાંથી ઝાડુ ફટા કરતી આવું નીચે પહોંચી જાય. પીસવાનું કામ હજી પાછળ રાખ્યું છે. આ બાજુ અથાણા માટે ગોળ આવ્યો છે. આ કોથળો દેખાય ને એમાં ગોળ છે. અથાણા માટે હમણાં લઈ રાખ્યો છે. હજી અથાણામાં ગોળ નાખવાને તો 10 દિવસ લાગશે. પણ લીધેલો હોય તો પછી એને સુધારવાનું નહીં કામ થઈ જાય ને. સુધાર નાખવું કે થોડુંક ચચરી નાખી દઉં કે કંઈક કરવું પડશે. 2 દિવસમાં ફરવાય જવું છે પણ કેમ થશે એ નક્કી નથી. આજે સરાવતી તો જાઉં, જેટલું થાય એટલું કામ તો પતાવતી જાઉં કે પછી વચ્ચેના રવિવારના દિવસે હાજર હોવું ન હોવું તો વાંધો ના આવે. વધારાનું કામ થઈ જાય તો મિત્રો કામ કરતાં 8 વાગી ગયા. એવું હતું બોળો નાખતી તે કહેતી 6 વાગ્યા, 6:30 બનાવશું ત્યાં સુધી થઈ જશે. પણ વાગી ગયા 8. ચાલો તોય બનાવીને હવે 15 મિનિટ નહીં લાગે બનાવવામાં. સમજો 15 મિનિટ લાગશે તો આપણો જો બોળો સરસ આવી ગયો છે ને એકદમ ફ્લફી થઈ ગયો છે. સરસ ગરમી છે ને એટલે સરસ આવી જ જાય. હવે આ બાજુ જો મેં ગરમ પાણી મૂકી દીધું, કાંઠલો મૂકી દીધો અંદર. ને હવે આ થાળીને ગ્રીસ કરી લઉં તેલથી. આની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી તો સરસ થાય. હવે આજે ઉતાવળ છે પણ આ જોરદાર જ થશે. જો ને અમારે બનાવીશી. અહીંયા આપણી થાળી ગ્રીસ થઈ ગઈ. હવે આપણે આને તૈયાર કરી લઈએ. તો આની અંદર 2 ચમચી જેટલું તેલ નાખી દઈ. અડધી ચમચી જેટલું જીરું જરાક મસળી નાખી દઈશ અંદર. સ્વાદ અનુસાર નમક નાખશું. આટલા બેકિંગ સોડા નાખીશ અને તેલ પર નાખી દઉં. હવે આને મિક્સ કરી એક જ ડાયરેક્શનમાં. એકદમ એક રસ થઈ જશે. અને આને પીડા કરવા હોય તો સેજ હળદર નાખવાની કારણ કે આમાં ઓલા હોય ને આમાં બેકિંગ સોડા નાખીને એટલે જો વધુ નાખી તો લાલ થઈ જાય એટલે નહીં નાખવાની. જો પીડા કરવા હોય તો સેજ જ નાખી શકાય. આપણે પીડા નહીં બનાવી. આપણે થાળી મૂકી દીધી. નીચે પાણી થોડું ગરમ થવા લાગ્યું છે અને એની અંદર આપણે નાખી દઈએ આપણું બેટર. હવે એના પર સેજ લાલ મરચાં વેરી દેશું. મસ્ત લાગે, દેખવાથી જ મજા આવી જાય આપણને. ટપકા લાગે ને એ જ સારા લાગે. સેજ મરી પાવડર વેરશું. મરી પાવડર શું પેટ માટે સારો, ટેસ્ટ પણ સારો આવે ને પેટને પણ સારો. એટલે હવે જો આપણું નીચે પાણી ઉકળવા પણ લાગ્યું છે અને ઢાંકી દઈએ 15 મિનિટ માટે. 15 મિનિટમાં મસ્ત તૈયાર થઈ જશે. જુઓ 15 મિનિટ પછી જોઈએ છે ને તો આપણે સરસ ફૂલેલા લાગે છે. અને જો ચપ્પુ પણ હેઠો નથી થતો એનો મતલબ ચડી ગયા છે. હવે ચપ્પુથી કપ્પા પાડી લઈ અને નાના પીસ બનાવી લઈ. બનાવી લઉં છું ચટણી, મરચાં, સિંગદાણા અને નાખું છું કોપરું, આદુ અને લીંબુ.
અડધું લીંબુ નાખીશ અને આદું નાખી દઈશ. તો જુઓ 2 જાતની ચટણી થઈ ગઈ તૈયાર. આ તીખી ચટણી દર વખતે બનાવી છે એ બનાવી, અને આ લીલી ચટણી કોપરું ને સિંગદાણા મરચાં ને તમને બતાવીને મરચાં, લીંબુ, સાકર, જીરું જોરદાર બની ગઈ છે ને. હવે વઘાર કરી લઈએ આપણે ઢોકળાનો. કીધું છે ને કઢાઈ છે ને ગાંઠિયા બનાવ્યા હતા એ કઢાઈ છે, આખી તેલવાળી છે. તો અને અહીં આપણા ઢોકળા હવે ઠંડા થઈ ગયા, કાઢી લઈએ. જો કેટલા સરસ થયા છે. ટનાટન નીકળે જો. એ ચટણી થઈ જાય ત્યાં સુધી ઠંડા થઈ જાય એટલે એ બાજુ ચટણી પણ બની ગઈ. અહીં તેલ આપણું ગરમ થઈ ગયું, નાખીએ રાઈ, જીરું, મરચાં. અને વઘારમાં તલ નાખી શકાય, તો અમને થોડાક ઓછા પસંદ છે એટલે છોકરા ન હોય ત્યારે વળી નાખી ભેગા ભેગ ખાઈ લે, છોકરા ન હોય ત્યારે ન નાખી. સીધ નમક નાખશું તો આ મરચાં ટેસ્ટી થઈ જાય, અને જો આપણા ઢોકળામાં થોડું ઓછું હોય ને તો પણ સરસ થઈ જાય. તો અહીંયા આપણા મરચાં બરાબર ચડી ગયા. હવે નાખી દઈએ ઉપર આપણે ઢોકળા, અને હવે એને મિક્સ કરી લઈએ. વિડીયો કરજો. થઈ ગયા આપણા ઢોકળા તૈયાર. ઘણા સમયથી બન્યા નહોતા. હમણાં રોજ ખીચડી બને છે. આજ કીધું ગમે એટલી ગાય છે ને તો કાંઈક બનાવી. આજે કીધું ને બપોરે સેજ છાશ ખટુંબડી થવા માંડી હતી એટલે મસ્ત બની ગયા ઢોકળા. હવે હરી હરી કરી લઈએ, પછી સુવિચાર લઈએ. હવે થાક્યા છીએ પણ સુવિચાર પછી લઈએ. રજા આવે ને આ એ દિવસે હું સાંજે તમને કહું આજે થાક્યા છીએ. ઢોકળા ઠંડા થાય પછી વઘારાશે તે ત્યાં સુધી મેં પીસવાનું ચાલુ કર્યું. તો જો અહીંયા ખડી સાકર હતી તો એને મેં પીસી રાખી છે. કીડિયાળા માટે મેં પીસી, અને આ બાજુ કોપરું પીસવાનું ચાલુ કર્યું છે. તો કોપરું પીસી લઉં. તો જુઓ પીસીને તૈયાર થઈ ગયું. અહીં કાળા તલ છે, આની અંદર થોડી ખાંડ હતી એટલે વ્હાઈટ લાગે છે. અહીં સિંગદાણા, અને અહીં તલ, અને અહીં કોપરું, અને આ સાકર. હવે આને પછી મિક્સ કરી લઈએ. એટલી સૂજી નાખી, બે વાટકા જેટલી સૂજી નાખી દીધી. આમ તો અનાજ બધું હોય તો હું તો નાખું. અને આપણે આ કોપરું પીસી રાખ્યું છે એને નાખી દઈએ. આ વખતે મસ્ત થશે હો, એકદમ ટેસ્ટી થશે. આમ ટેસ્ટી જ બનાવ. કોપરું વપરું તૈયાર લઈએ હું કોપરાની છીણને, પણ આપણે જો ઘરે પીસી છે કેવી છે, લાડવાવાળી લો એવી મસ્ત છે આ. અને આ આપણા તલ, આ કાળા તલ, આ વ્હાઈટ તલ પીસા એટલે કેવા થઈ જાય. આ સિંગદાણા, આ બધું નાખી દઈએ. ઘી સવારે મેં તમને બતાવ્યું ને ભૂસ્યો ત્યારે જ નાખી દીધું હતું. આપણી ખાંડ પીસી રાખી છે, એ ગુણું ખાંડ. જેમ આપણે ટેસ્ટી જોઈએ એમ બધા જીવને ટેસ્ટી જોઈએ ને, એટલે એના ટેસ્ટ મુજબ આપણે બનાવીએ. કરી લઈએ મિક્સ એકદમ, અને બરાબર મિક્સ કરી પછી બરણી ભરી નાખી. નહીં તો હું જો આ ડોલ લઈ આવી છું, ડોલનું ઢાંકણું છે, ભરી નાખીશ એમાં. તોય ચાલશે. એટલે એ જ, કારણ કે આ 1 મહિનો હાલે એટલું તો કરવું પડશે. હમણાં ચૈત્ર મહિનો આવશે ને એટલે થોડુંક વધુ હોય પૂરશું, કારણ કે કીડી માતાઓ છે ને હમણાંથી પછી સંગ્રહ કરે ચોમાસા માટે, થોડુંક વધુ હોય તેના આનામાં સંગ્રહ કરી લઈએ. થોડુંક કરકર્યું દળાવી સૂજીને એટલે જ નાખી હતી, કણને લઈ શકે, આખો કણ લઈ જાય અંદર દળમાં. તો મિત્રો ફ્રી થયા ને 11:15 વાગ્યા. નોકરી કેવી રીતે દી તો 11 વાગે સુવાનો નસીબ પ્રાપ્ત થાય. 11:15 થઈ ગયા છે. આજે મોડ થઈ ગયું. કાલે આવી જ દોડ હશે એટલે મેં કીધું સુવિચાર લઈ લઈએ, નહીં તો કાલ માથે રાખ્યો હોત. આજના આ આખો દિવસ ભાગ દોડ ને સતત કામમાં ને રહીએ ને એના પરથી સુવિચાર કંઈ તો એવો છે કે જીવનમાં 3 વસ્તુ એક એવી હોય છે જે હંમેશા અલગ અલગ વેરની હોય છે. એ આપણે વિચારો નાખી દે કે હિન્દીમાં કે ઉલજી રહેતી હૈ. તો શું છે?
દિલ છે ને એ કંઈક અલગ વિચારે છે. એ ઈચ્છે છે કે શાંતિ હોય. જેમ મને આજ આખો સાંજટાળા એમ જ થયું કે મને હવે શાંતિ જોઈએ છે. થાકી જાઉં છું. કામ ભગવાનને કીધું, પ્રાર્થના કરી કે તું મને કામ દે તો તાકાત દે અને કંઈક આરામ પણ દે. રજાના દિવસે વધુ કામ થઈ જાય તો એવી મહેનત ન દે. તો દિલ કંઈક એવું ઈચ્છે કે મારી પાસે પૈસા હોય કે કંઈક આવું હોય એમ. અને એ બધું ભેગું કરવા માટે દિમાગ એના રસ્તા શોધે. મન છે ને એ રસ્તા શોધ્યા રાખે. જે મન કે છે એને પામશું કેમ, એટલે એના એ રસ્તા શોધ્યા રાખે. પણ થાય શું એ ખબર છે? આપણા ભાગ્યમાં લખેલું એ જ થાય. તકદીરમાં लिखा है वही होता है, એ હોતા है. તો આ એવું છે કે ભાગ્યમાં લખેલો ને એ જ થાય. આ ત્રણ વસ્તુ અલગ અલગ હોય. દિલ કાંઈક ઈચ્છે, દિમાગ એને મેળવવા પ્રયત્ન કરે અને આખરે થાય કે ભાગ્યમાં જે લખેલું હોય તે. તો પછી જિંદગીમાં ખુશ રહેવું હોય ને તેની સૌથી સારામાં સારો ઉપાય એક જ છે કે આશાઓ ઓછી રાખીએ અને કોશિશ કરતા રહીએ તો ખુશ રહેવાય. આ આશાઓ જ્યારે રાખીને ત્યારે દુઃખ ઉત્પન્ન થાય. મને એમ થાય કે હું એકલી જ છું, કદાચ વહુ ભેગી હોઉં તો ઓછું કરવું પડે. એ એક આશા ઊભી થઈ. મને એમ થાય મને રજા હોય તેથી આને રજા હોય તો મને ઓછું કરવું પડે. એ પણ એક પ્રકારની આશા થઈ. એટલે થાક લાગવા માંડે. પણ એ બે ન હોય તો કેમ કામ સરળ થાય એવું હું વિચારું, કોશિશ કરું તો ખુશ રહેવાનો ઉપાય જલ્દી મળી જાય. એટલે તો હું ખબર છે થાકી જાઉં પછી વળી પાછી તમારી સામે હસતી હસતી વિડીયો કરવા માંડી જાઉં. ચાલો આ વાત સાથે વિડીયોનું એન્ડિંગ કરી. કાલે મળીએ સરસ મજાના વિડીયો સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કાલે નવી વાત અને કંઈક નવું જ હશે. નવો દિવસ નવી વાત. હા, નવો દિવસ ને નવી વાત લઈને આવશું. આજે આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. જય માતાજી. હરિઓમ. હરી.